ચોખાનો આટલો સરસ જોરદાર આઈડિયા ફ્રેન્ડ્સ તમે ક્યારે પણ નહીં જોયો હોય. આ ચોખામાંથી ફ્રેન્ડ્સ તમે ખૂબ સુંદરની એક વસ્તુ બનાવીને તમારા ખૂબ જાજા પૈસાની બચત કરી શકો છો. જી હા ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે પેપર કપ લીધા છે, તેની અંદર આપણે 2 ચમચી જેટલા ચોખા ઉમેરી દીધા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ સુંદરની એવી આજે આપણે એક વસ્તુ તૈયાર કરવાની છે. આજે આપણે જે પ્રોડક્ટ બનાવી છે તે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવવાની છે ફ્રેન્ડ્સ. એટલે ઘરમાં પડેલી નકામી વસ્તુનો રીયુઝ પણ થઈ જશે અને ખૂબ જાજા આપણા પૈસાની બચત પણ થઈ જશે. તો આપણે એ ટોટલ 6 કલર લીધા છે, પણ તમારે જેટલા કલર લેવા હોય ને એટલા લઈ શકો છો. હવે લઈ લેવાનો છે ફ્રેન્ડ્સ ફૂડ કલર. ફૂડ કલર ન હોય ને ફ્રેન્ડ્સ તો તમે મારી પાસે જે કોઈ એક્રેલિક કલર હોય ને તેનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો. તો આ રીતે અલગ અલગ ફૂડ કલર મારી પાસે પડેલા છે ને, તો થોડા થોડા ફૂડ કલર છે ને તે આપણે આ રીતે ચોખામાં ઉમેરી દેવાના છે. આ રીતે અલગ અલગ કલરના. અહીંયા કોઈ પરફેક્ટ માપ નથી કે આટલા ચોખા લેવાના કે આટલા કલર લેવાના. તમે 1 કલર અથવા 2 કલરમાંથી પણ આ વસ્તુ તૈયાર કરી શકો છો. ખૂબ સુંદરની એવી વસ્તુ તૈયાર થવાની છે ફ્રેન્ડ્સ. તો મારા વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડા પણ યુઝફુલ લાગતા હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અને આગળ બીજા તમે કયા રીયુઝ આઈડિયા જોવા માગો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટ જરૂરથી કરજો. હવે થોડું અડધી ચમચી જેટલું આપણે પાણી લઈ લેવાનું છે અને ફૂડ કલર ઉપર પાણી ઉમેરીને આપણે ચોખાને સરસ કલરફુલ બનાવી દઈશું. આ રીતે રંગબેરંગી તમે જોઈ શકો છો. હવે હલકા હાથે આપણે તેને મિક્સ કરીને સરસ આ રીતે કોટ કરી દેવાના છે. તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, બસ સેમ પ્રોસેસથી આપણે બધા ચોખામાં અલગ અલગ કલર કરી દેવાના છે. સાવ સરળ સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ, કાંઈ જ મોટી તામઝામ નથી. આ બધી વસ્તુ આપણા ઘરમાં પડેલી જ હોય છે, એટલે માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદવી પણ નહીં પડે. આ વસ્તુ બની જશે ને પછી ફ્રેન્ડ્સ તમે કોઈને ગિફ્ટમાં આપશો ને તો તે લોકો પણ ખુશ થઈ જશે. એટલી સરસ જોરદારની આ વસ્તુ બનીને તૈયાર થશે. અને માર્કેટમાં તો તમને આવી વસ્તુ ક્યાંય જોવા પણ નહીં મળે. હેન્ડમેડ વસ્તુ છે એટલે ખૂબ સુંદરની બનીને તૈયાર થવાની છે ફ્રેન્ડ્સ. જરૂરથી એકવાર ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. તો આ રીતે આપણે કલરફુલ જેટલા ફૂડ કલર હતા ને એમાંથી આપણે ચોખા કોટ કરી દીધા છે. તમે જોઈ શકો છો. થોડી વાર માટે આમને રહેવા દેશું. હવે જે બીજા 2 કલર બચેલા છે ને તેમાં આપણે એક્રેલિક કલર ઉમેરી દેશું. એવું નથી કે અહીંયા ફૂડ કલરનો જ ઉપયોગ કરવો. જો ફૂડ કલર ન હોય ને તો એક્રેલિક કલર પણ ચાલે, કારણ કે આપણે ચોખા ખાવામાં યુઝ નથી કરવાના. તો આ રીતે ચોખા આપણા તૈયાર થઈ ગયા છે. તો હવે લીધો છે આપણે એક્રેલિક કલર, થોડો એવો લીધો છે અહીંયા બ્લુ કલર અને ઓરેન્જ કલર, થોડોક આપણે પિંક કલર ઉપર શેડ લીધેલો છે. હવે આ રીતે હલકા હાથે મિક્સ કરી દેશું એટલે સરસ એવો ચોખામાં કોટિંગ થઈ જશે કલરનું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આવી નાની નાની વસ્તુ ફ્રેન્ડ્સ તમે ઘરે બનાવી લેશો ને એટલે ઘરમાં જે નકામી વસ્તુ પડેલી છે તેનું રીયુઝ પણ થઈ જશે અને ખૂબ સુંદરની વસ્તુ તૈયાર થઈ જશે અને તમારા પૈસાની પણ બચત થશે ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આ રીતે કલરફુલ આપણે ચોખા તૈયાર કરી લીધા છે. તો હવે લઈ લેશું એક પ્લેટ. એ પ્લેટની અંદર આપણે આ રીતે ચોખાને ફેલાવી દેશું, જેથી ચોખા છે તે સારી રીતે સુકાઈ જાય અને એકબીજા સાથે ચીપકે નહીં. એટલા માટે આપણે આ રીતે સુકાવી દેવાના છે. અહીંયા મેં ચોખાનો ઉપયોગ કરેલો છે. તમે ચોખાની જગ્યાએ બીજા કોઈ પણ અનાજ લેવા માંગતા હોય તો તે પણ લઈ શકો છો. ખૂબ સુંદરનું વસ્તુ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. ચોખાને આપણે પંખા નીચે 10 થી 15 મિનિટ માટે રાખશું ને એટલે સરસ એવા ડ્રાય થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો આપણે સરસ ચોખા ફેલાવી દીધા છે. તો આ ટ્રીક ફ્રેન્ડ્સ તમને થોડી પણ પસંદ આવે ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને થોડા એવા આપણે અહીંયા વ્હાઈટ ચોખા પણ રાખેલા છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. બસ આ રીતે ચોખા થોડા ડ્રાય થઈ જાય ને પછી આપણે તેને મિક્સ કરી દઈશું. આ રીતે ભીનામાં મિક્સ નહીં કરવાના, નહીંતર શું થશે, પરફેક્ટ એવો શેપ નહીં આવે. એટલે આપણે તે સુકાઈ જાય સારી રીતે પછી જ તેને મિક્સ કરવાના છે. એટલે રંગબેરંગી કલરફુલ આપણા ચોખા અહીંયા તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો હવે આ ચોખાને આપણે થોડી વાર માટે સાઈડ ઉપર રાખીશું અને જોશું આગળના આઈડિયા. તો 2025 પૂરું થઈને 2026 ચાલુ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો કેલેન્ડર તો પૂરા થઈ ગયા હશે. તો આ રીતે સુંદર એવો ફોટો હોય છે કેલેન્ડરની અંદર. આવું સુંદર એવું પોસ્ટર હોય છે અને આપણે તેનો શું ઉપયોગ કરવો ને તે વિચારતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ. તો આ પોસ્ટરનો આપણે આજે જોરદારનો ઉપયોગ કરીશું ફ્રેન્ડ્સ. એટલે તમારે જૂના કેલેન્ડર ફેંકવા પણ નહીં પડે. તો થોડું એવું પોસ્ટરથી મોટું આપણે અહીંયા કોઈ પણ પૂઠું લઈ લીધું છે. પૂઠું ચાલે અથવા તમારી પાસે કોઈ ફ્રેમ પડેલી હોય તે પણ ચાલે. તો હવે આ રીતે ગ્લુની મદદથી આપણે આ પૂઠું છે તેમાં સરસ એવો ફોટો ચિપકાવી દેવાનો છે. થોડી જગ્યા રાખીશું સેન્ટરમાં, તે રીતે આપણે અહીંયા ચિપકાવવાનો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. સુંદર એવું કેલેન્ડર પડેલું હોય છે અને આપણે તેનું શું રીયુઝ કરવું ને તે વિચારતા હોઈએ છીએ, પણ તેમાંથી તમે ફ્રેન્ડ્સ આટલી સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો. જોરદારની વસ્તુ બનીને તૈયાર થશે.
તો આ રીતથી આપણે ફોટો અહીંયા ચિપકાવી દીધો છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો, સાવ સરળ અને સિમ્પલ જ છે, કાંઈ જ મોટી તામઝામ નથી. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો. આ રીતે ચિપકાવી દઈને ફ્રેન્ડ્સ, પછી આપણે લઈ લેવાની છે આ સ્ટીક. આ સ્ટીક કઈ રીતે બને છે ને તે આપણે આગળના વિડીયોમાં તમને જણાવેલું છે ફ્રેન્ડ્સ. અને અહીંયા ચિપકાવી દેશું આ બંને સ્ટીક. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે સ્ટીક ચિપકાવવાની છે. આ સ્ટીક પણ આપણે કેલેન્ડરમાંથી તૈયાર કરેલી છે ફ્રેન્ડ્સ. તો આગળ જે આપણે કેલેન્ડરનો વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે ને, ત્યાં જઈને તમે જોઈ શકો છો આ સ્ટીક આપણે કેવી રીતે બનાવેલી છે. તો સરસ એવી સ્ટીક આપણે અહીંયા ચિપકાવી દીધી છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો, થોડી વાર માટે સૂકવવા માટે રાખી દેશું. ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર થવાની છે ફ્રેન્ડ્સ. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો કોઈ પણ પ્રકારનું ગ્લુ લઈ લેવાનું છે. આ રીતે ગ્લુને સારી રીતે આપણે ફેલાવી દેવાનું છે. મેં અહીંયા ફેવિકોલનો ઉપયોગ કરેલો છે ફ્રેન્ડ્સ. તમે કોઈ પણ પ્રકારના ગ્લુનો ઉપયોગ કરી શકો છો. તો આ રીતે ફેવિકોલ આપણે થોડો થોડો લગાવી દઈશું. પછી કોઈ પુઠ્ઠાની મદદથી આપણે તેને સરસ એવો ફેલાવી દેવાનો છે, જેથી એક સરખો બધા પુઠ્ઠા ઉપર ફેવિકોલ લાગી જાય. અહીંયા ફેવિકોલનો ઉપયોગ કરશો ને ફ્રેન્ડ્સ તો બેસ્ટ વસ્તુ બનશે અને કામ પણ તમારું ઝડપથી તૈયાર થઈ જશે. પણ ફ્રેન્ડ્સ, તમારી પાસે ફેવિકોલ નથી, ખરીદવો પડે એમ છે, તો તમને એક ટ્રીક બતાવું છું. તમારે શું કરવાનું છે, ઘરમાં આપણે રોટલી બનાવવા માટેનો લોટ તો હોય જ છે, તે લઈ લેવાનું. તેની અંદર થોડું પાણી ઉમેરી દેવાનું અને આ રીતે જેવી રીતે આપણે ફેવિકોલ લગાવેલો ને તે જ રીતે તમારે તે લોટવાળી પેસ્ટ લગાવી દેવાની. તે પણ ફેવિકોલ જેવું જ કામ કરશે. તો આ રીતે સારી રીતે આપણે ફેવિકોલને ફેલાવી દીધો છે. તમે જોઈ શકો છો. હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આપણે જે ચોખા હતા કલરફુલ તે અહીંયા ચિપકાવવાના છે. તો આ રીતે થોડા થોડા ચોખા લઈ લેશું અને આપણે અહીંયા ચિપકાવતા જશું આ રીતથી. તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, થોડા અંતરે આપણે ચોખાને આ રીતે છિડકી દેશું. એટલે સરસ એવું ફિનિશિંગ સાથે આપણી પ્રોડક્ટ તૈયાર થઈ જવાની છે. ખૂબ સુંદરની એવી ફ્રેન્ડ્સ ફોટો ફ્રેમ બનીને તૈયાર થવાની છે. તમે અહીંયા જોઈ શકો છો. આને જોઈને કોઈ જ નહીં કહે કે આને તમે નકામા કેલેન્ડર અને ચોખામાંથી તૈયાર કરેલી છે. આ ફોટો ફ્રેમ તૈયાર થશે ને એટલે એવું જ લાગશે કે ભગવાનની આજુબાજુ આપણે ફૂલડા રાખેલા હોય. એટલું સુંદર એવું આ પ્રોડક્ટ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ. આ ફ્રેમ તૈયાર થઈ જાય ને પછી તમે તેને ગમે તેને ગિફ્ટમાં આપશો ને એવું લાગશે જ નહીં કે આ જાતે બનાવેલી છે, માર્કેટથી ખરીદેલી હોય એવી જ આ પ્રોડક્ટ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ સુંદર એવું આપણું અહીંયા ફોટો ફ્રેમ રેડી છે. હવે હલકા હાથે પુઠ્ઠાની મદદથી આ રીતે ચોખાને ફેલાવી દેવાના છે, જેથી કોઈ જગ્યાએ વધારે ચોખા થઈ ગયા હોય તે એક સરખા થઈ જાય અને આ રીતે સરસ ફિનિશિંગ આવી જાય. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હલકા હાથે આપણે તેને આ રીતે ફેલાવી દેશું અને આપણે તેને 20 થી 25 મિનિટ માટે સૂકવવા માટે રાખી દેશું. તો મળીએ ફ્રેન્ડ્સ 20 થી 25 મિનિટ પછી. તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર એવી આપણી ફ્રેમ અહીંયા તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો આ આઈડિયા તમને કેવો લાગ્યો છે ફ્રેન્ડ્સ, કમેન્ટ જરૂરથી કરજો. તમારી પાસે પણ જો ઘરે ફ્રેન્ડ્સ આવા નકામા કેલેન્ડર પડેલા હોય અને તમે તેને ફેંકી દેવાના હોય તો ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો, જેથી તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત પણ થશે. અને આ ફોટો ફ્રેમ તમે જ્યાં પણ રાખશો તે જગ્યાને 4 ચાંદ લાગી જવાના છે. ખૂબ જ સુંદર એવું આ પ્રોડક્ટ તૈયાર થાય છે અને એકદમ યુનિક લાગે છે. આ વસ્તુ બીજા કોઈ પાસે તમને જોવા પણ નહીં મળે ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો.